કોરોનાની મહામારી પછી જ આ ગેંગે ડિજિટલ એરેસ્ટ કરવાનું શરૂ કર્યું. હવે આ સિસ્ટમેટિક ઠગબાજો અબજો રૂપિયાની કમાણી કરે છે. મ્યાનમાર, કંબોડિયા અને લાઓસમાં બળવાખોરોના જુદા જુદા સંગઠનો પણ આ ચાઇનીઝ ઠગબાજોને સપોર્ટ આપી રહ્યા છે. એટલે જ આવા ઠગબાજોની સ્કેમ ફેક્ટરીને તોડી પાડવી ખૂબ જ મુશ્કેલ છે. કંબોડિયા તો ચાઇનીઝ ગેંગ માટે હબ છે. આ તમામ ગેંગને કોઈ રોકનાર કે ટોકનાર જ નથી. વળી આ ઠગબાજોની સ્કેમ ફેક્ટરીમાં કેસિનો કે કોલ સેન્ટરનું બોર્ડ મારવામાં આવ્યું હોય, પણ અંદર ભારતના યુવાનો ડિજિટલ એરેસ્ટનું કામ કરતા હોય છે. ચાઇનીઝ ગેંગ સૌથી મોટા પાયે કામ મ્યાનમાર સ્કેમ ફેક્ટરી ચલાવે છે. મ્યાનમારના મવાડી અને કાચીન જેવા વિસ્તારોમાં મોટા સ્કેમ કમ્પાઉન્ડ છે. દરેક સ્કેમ કમ્પાઉન્ડમાં હજારો લોકો કામ કરતા હોય છે. આ વર્ષે જુલાઈમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે મ્યાનમાર અને થાઇલેન્ડની ઓથોરિટીને કહ્યું હતું કે ભારતીયોને ફસાવતી ચાઇનીઝ ગેંગને રોકો. છેલ્લા કેટલાક સમયથી એક ટ્રેન્ડ જોવા મળ્યો છે. શહેરોના યુવાનોમાં ડિજિટલ એરેસ્ટ અને સાયબર ગુલામીને લઈને જાગૃતિ વધી છે. એટલે આ ઠગબાજો ગામડાઓના ભણેલા યુવાનોને ટાર્ગેટ કરે છે. તેમને ડિજિટલ સેલ્સ એક્ઝિક્યુટિવ કે કસ્ટમર સપોર્ટ સર્વિસ ઓફિસરની જોબ ઓફર કરે છે. ભારત સરકારે સાયબર અપરાધીઓ સામે લડવા માટે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર પણ બનાવ્યું છે. ભારતે અનેક લોકોને બચાવ્યા છે. ભારત ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને પણ કામ કરી રહી છે. એટલું જ નહીં, મ્યાનમાર અને કંબોડિયાની સરકારો સાથે માનવ તસ્કરીને રોકવા માટે કરારો પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે.